ઓકે, તો તમારું નામ શું? ડીજે પુસ્તક. ડીજે પુસ્તક. તમારું સર્ટિફિકેટ બતાવો. ઓકે, ડીજે પુસ્તક. હવે તમે મારો 7 દિવસનો કોર્સ કરેલો છે, ઠીક છે? હવે 7 દિવસમાં તમને કઈ કઈ વસ્તુ અમને શીખવાડી કે તમને મિનિમમ 7 દિવસમાં ડીજે ગરબા મિક્સિંગ કરતા આવડી જ ગયું? એમાં તો પેલા ગીત સમજવાનું શીખવાડ્યું, બેચ બધી મીડ ને બધી ચેક કરવાનું સમજાવ્યું. ઓકે. પછી પોઈન્ટ ક્યાંથી લેવાનો એ બધી સમજાવ્યું. અને બીજું ગીત ક્યાંથી મિક્સિંગ થાય એ શીખવાડ્યું. એટલે કે 3 દિવસની 3 અલગ અલગ ટેકનિક હતી. દિવસ 1 માં એક કરી, બીજા દિવસે બીજી કરી, ત્રીજા દિવસે ત્રીજી કરી. એટલે કે 3 દિવસમાં 3 ટેકનિક આવી ગઈ. પછી બીજા 4 દિવસ હતા એમાં પણ તમારે આવી ગયું ને જોવા જઈએ તો, કેમ કે જે મેઇન વસ્તુ હતી 3 મેથડમાં જ હતી. પછી ત્રીજા 4 દિવસ હતા ને એ કે સ્પેશિયલ કહેવાના હતા, પ્રેક્ટિસ કરવાના હતા. તો મિનિમમ 7 દિવસમાં શીખાઈ જાય એવું પોસિબલ છે? 7 દિવસના 3 દિવસમાં શીખાય છે. 3 દિવસમાં એનું કારણ શું કે તમને 3 દિવસમાં આવડી જ જાય? ફોકસ કરવો પડે. ને બીજી વસ્તુ કે એમાં બધી ઓલરેડી વસ્તુ સેટ પરફેક્ટલી મૂકેલી છે કે ભાઈ ગીતને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, ગીતને ક્યાંથી બંધ કરવાનું છે, એક્સ્ટ્રા બેઝ ક્યાં મારવાનો છે, હિન્દી મિક્સ કેવી રીતના કરવાનું છે, એ ટોટલ વસ્તુમાં સેટ કરેલી છે. ઓકે, એના લીધે તમારે 7 દિવસમાં પરફેક્ટલી આવડી ગયું. હવે સમજો કે એ જે હવે નવા માણસો કોઈ આવે, ઠીક છે, તો નવા માણસોને આવડી જાય 7 દિવસની અંદર પોસિબલ છે? હા, આવડી જાય પણ ઇનામ ના પડેલું હોવું જોઈએ ને. ફોકસ રાખવું પડે કે ભાઈ કઈ ટેકનિક કેવી રીતના યુઝ કરવાની છે. હમ. ને મેઇન વસ્તુ છે કે મ્યુઝિક અન્ડરસ્ટેન્ડિંગ, કે ભાઈ ગીતને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, ગીતને ક્યાંથી બંધ કરવાનું છે, એ વસ્તુ મનમાં હોય એટલે કે ગમે ત્યાંથી સોંગ બંધ કરી કે બાકી તો ચાલુ બી કરી શકે. હા. ઠીક છે? ઓકે, થેન્ક યુ સો મચ કે તમે અમારી ઓફિસે 7 દિવસ માટે કોર્સ કરવા માટે આવ્યા. થેન્ક યુ, તમારો આભાર. કે તમારું નામ શું? ડીજે નિર્મલ. ડીજે નિર્મલ. તો તમે ક્યાંથી આવેલા છે? વણાકબરાથી. વણાકબરાથી. ઓકે, તો તમે મારો ડીજેનો કોર્સ કરેલો છે, હા. ઓનલાઈન કે ઓફલાઈન કરેલો છે? ઓનલાઈન કરેલું છે, અહીંયા ઓફિસે આવીને. ઓફિસે હા, ઓફિસે આવીને કરેલું છે. ઓકે, તમે તમારો સર્ટિફિકેટ બતાવો. કોણ સર્ટિફિકેટ? ઓકે, આ તમારો સર્ટિફિકેટ છે. તમે 7 દિવસનો કોર્સ કર્યો. તો 7 દિવસમાં તમારો કોર્સ કેવો લાગ્યો કે તમને આવડતું હતું? હવે એ 7 દિવસનો કોર્સ કર્યા પછી તમને કેવું લાગ્યું? તે એવું બરાબર લાગ્યું. મેં 5 દિવસમાં પરફેક્ટલી મિક્સિંગ કેમ ગીત થાય, તો કે રીતનું બદલાવાનું બધી પરફેક્ટલી ઈઝી પડ્યું. મીન્સ કે તમને બધી વસ્તુ સેટ જ કરેલી હતી કે હા, ભાઈ set આ કરેલું વસ્તુ હતું. અહીંયા પોઈન્ટ છે, આને સ્ટાર્ટ અહીંથી કરવાનું છે, અહીંથી પોઈન્ટ અહીંયા સ્ટાર્ટ કરવાનો છે. એ પ્રોપરલી બધી વસ્તુ સેટ કરેલી હતી હા, જેથી set કરીને કરેલું. તમારે Easy ઈઝી પડ્યું. પડ્યું કામકાજ કે ભાઈ આ વસ્તુ ઈઝી ઈઝી થઈ જાય. ઓકે, ઠીક છે. અને તમને 7 દિવસનો એક્સપિરિયન્સ કે તમારે 7 દિવસ પહેલા તમને આવડી ગયું ને? હા, 7 દિવસ પહેલા મને સમજી લો નહીં કે 2 થી 3 દિવસ મેં આખું રહી ગયું હતું. પછી મેં આવતો હતો, ચેક જોતો હતો, બધી બીજા પહેલા પણ આવતા હતા, પછી શીખતા હતા, પછી જોતો હતો. પછી 5 દિવસમાં મેં પછી બંધ કરી નાખ્યું આવવાનું. પછી મેં 5 દિવસમાં શીખી ગયો. એટલે કે 5 દિવસ ઓછામાં ઓછા 5 હા, દિવસ જ ઓછામાં લાગે, ઓછા but 5-6 દિવસ. એટલું હાર્ડ પણ નથી કે ભાઈ બધે પોઈન્ટ Hard ઓલરેડી નથી. એમાં પોઈન્ટ મૂકેલા જ છે કે ભાઈ ગીત ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, ગીત ત્યાંથી બંધ કરવાનું છે. અત્યારે જે નવી મેથડ કાઢી છે એમાં એકને 7 દબાવવાના, એકને 8 દબાવવાના. એકને 8 દબાવો. એટલે સિમ્પલી મિક્સિંગ તમારું થઈ બે ગયું. બટનમાં થઈ જાય મિક્સ. ઓકે, સો થેન્ક યુ સો મચ કે તમે અમારા ઓફિસ આવ્યા. થેન્ક યુ, આભાર તમારો. ઓકે ભાઈ, તો તમારું નામ શું? ભવદીપ. ભવદીપ. તે તમે ક્યાંથી આવો? નાગવા બિસ્તી. નાગવા બીચથી. અને તમે એ મારો 7 દિવસનો કોર્સ કર્યો. ઓકે, હા. હવે 7 દિવસમાં તમને શું ખબર પડી કે તમને ગરબા મિક્સ કરતા આવડી ગયું? આવડી ગયું. આવડી ગયું. હવે સમજી લો કે તમે પેલા ગરબા મિક્સ કરવાનું સ્ટાર્ટિંગ કર્યું તો કે તમે જસ્ટ નવા જ હતા, જસ્ટ નવા હતા. નવા હતા કે ભાઈ તો તમે કોઈ દિવસે લેપટોપ બી નવું લીધું હતું નહીં, ના, કંટ્રોલ બી નહીં. નહીં. ફર્સ્ટ ટાઈમ તમે મારી પાસે આવ્યા, 7 દિવસનો ટાઈમ લેવો તમારે, અને 7 દિવસમાં તમારે ગરબા મિક્સ કરતા આવડી ગયું. આવડી ગયું. હવે તમને જે મારો અહીંયા 7 દિવસ તમે શીખા ને એમાં તમને હું શીખું જ ને તમે થોડો ઘણો આઈડિયા આપો કે ભાઈ તમે 7 દિવસમાં શું શું વસ્તુ શીખા? 7 દીમાં તો મેં બધે શીખી ગયો, કેમ કે મારે કઈ ગીતો હતા ને સોંગ હતા ને કે વસ્તુ હતું ને હેતુભાઈ એ બધું સોંગ ને બધીમાંથી શીખી ગયો. ઓકે, 7 દિવસમાં કલેક્શન ને હા. બધી વસ્તુ પોસિબલ છે કે ભાઈ A to Z વસ્તુ ગોઠવેલી જ છે. તમારે 1 2 3 બટન દબાવવાના તો તમારું મિક્સિંગ થઈ ગયું રેડી. રેડી. એવી રીતના. હવે અત્યારે જે મેથડ આપી એમાં ડાયરેક્ટ મેથડ છે 1 દબાવો અને 7 દબાવો, હા. 1 દબાવો અને 8 દબાવો. હવે એ એટલી સિમ્પલ મેથડ થઈ ગઈ તો નવા જે માણસો આવે એને ઇઝીલી આવડી જાય વગર તો. હા, ઈઝી આવડી છે. ઓકે, તો એ સિમ્પલ જ છે ને કે તું ફર્સ્ટ ટાઈમ આવ્યો તમારી પાસે મિનિમમ 7 દિવસ પહેલા, એટલે 7 એટલે કે પહેલા મહિનો આવ્યો હતો. હમ. બટ અમને 7 દિવસનો તારો કોર્સ હતો. હા, 7 દિવસ પરફેક્ટ આવડી જ ગયું ને? પરફેક્ટ આવડી ગયું. ઓકે, લે ભલે. તો થેન્ક યુ સો મચ તમે મારી ઓફિસ આવ્યા 7 દિવસ માટે કહીને. આભાર. થેન્ક યુ. હલો ભાઈ, તમારું નામ શું? કિરણભાઈ, કિરણભાઈ. ક્યાંથી આવેલા? ડીસા, ડીસાથી. ઓકે, તમે મારી એડવર્ટાઇઝિંગ ક્યાંથી જોઈ? ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામમાંથી. હવે તમે 7 દિવસનો મારો કોર્સ કર્યો તો તમને કેવો લાગ્યો મારો કોર્સ? સરસ સરસ. એટલે કે જોવા જઈએ તો તમને પહેલા નોલેજ તો હતું થોડું ઘણું. નોલેજ હતું ડીજેનું. ઓકે, બટ હવે મેં તમને જે બધી ટેકનિકો આપી, તમને 3 ટેકનિક શીખવાડી, તો તમને એવું લાગ્યું કે ભાઈ પરફેક્ટલી 7 દિવસમાં શીખાઈ જાય? આરામથી જે છે મેન એની બેઝિક જ છે હમ હમ. કે ગીતને ક્યાંથી સમજવું, ક્યાંથી સ્ટાર્ટ કરવું, શું છે શું નહીં, હમ હમ. એ બધી મેન એમાંથી શીખવા મળ્યું ઘણું. અચ્છા, એવું છે.
ને તમારું ઓને જોવા જઈએ તો કે બધાને આવડી જ જાય કે વસ્તુ જે વસ્તુ છે આપણે તૈયાર કરેલી એ પ્રોપરલી સેટ અપ ટુ ડેટ છે ને કે ભાઈ શું વસ્તુ કરવાની છે ઓલરેડી શું વસ્તુ કરવાની બાકી છે એકદમ ઈઝી છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ એમાં બધી સોર્ટેડ કરેલું જ છે કે શોર્ટ ભાઈ આઉટ છે. તો તમારે ખાલી પ્રેક્ટિસ કરવી પડે જોવા જઈએ તો ખાલી ઘરે પ્રેક્ટિસ કરવી પડે તમારી. 15 દિવસની તમારી પ્રેક્ટિસમાં તમે કમ્પ્લીટ થઈ જાઓ. ગેરંટી હા ગેરંટી. તમે 7 દિવસ કહો, અમે બીજા 15 દિવસ કહીએ આપણી રીતે. હા અહીંયા 7 દિવસ આપો પણ તમે 15 અહીંયા દિવસ 7 પ્રેક્ટિસ કરશો ને હજી અમારા 7 દિવસ પૂરા નથી થયા છતાં અમે અહીંયાથી તૈયાર છે. ઓછામાં ઓછા 5 દિવસમાં તૈયાર થઈ તૈયાર ગયા થઈ હતા. ગયા. અમારા 7 દિવસ હજી પૂરા થયા નથી. 7 દિવસ બી પૂરા થઈ નથી ત્યાં એની પહેલા તમારે હિન્દી મિક્સિંગ દેશી ઢોલ મિક્સિંગ ને હિન્દી કે ગરબા મિક્સિંગ ગરબા mixing ટોટલી બધું, વસ્તુ total, બધી total. આવડી ગઈ. ઓકે બરાબર. સો બોલે થેન્ક યુ સો મચ કે તમે Thank મારી you. ઓફિસ આવ્યા. ઓકે થેન્ક યુ. થેન્ક યુ. બોલો સાહેબ, તો તમે ક્યાંથી આવેલા છો? પાલનપુર બનાસકાંઠા. બનાસકાંઠા. હવે તમે ડીજેલનો તમારે મારે ક્યાંથી એડવર્ટાઇઝ તમે જોઈ હતી? અમે આ તમારી ઇન્સ્ટાગ્રામની અંદર અચ્છા ઓકે ઠીક છે. તો તમે અમારો 7 દિવસનો કોર્સ કર્યો, તમને કેવો લાગ્યો? પહેલા તો અમને કોઈ આ બધું નોલેજ નહોતું, કોઈ ખબર બી નથી પડતી. અચ્છા. પછી આ 7 દિવસ અમે તમારી જોડે શીખ્યા હમ. એટલે એમાંથી અમને ઘણું બધી ખબર પડી કે ના હવે મિક્સિંગ ગીત કેવી રીતના કરવું, અચ્છા શું કરવું. હમ. પહેલા તો આ બધું અમારું નોલેજ નહોતું, કોઈ કશું જ નથી ખબર પડતી. અચ્છા. હાલ એમ લાગે કે હવે અમને ડીજે અમે હવે જ વગાડશું. એટલે એટલા દિવસ કોઈ કર્યું નહીં. 7 દિવસમાં પોસિબલ છે કે 7 દિવસમાં આવડી જ જાય? આવડી જાય. અચ્છા. હવે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર હશે 39. 39. હવે અત્યારે જોવા જઈએ તો 39ની ઉંમરમાં તમે પ્રોપર શીખી ગયા છો. તો નાના જે છોકરા હોય 25-26 વર્ષની ઉંમરના એ તો તો એના શીખી જાય. આરામથી આવડી જ જાય ને? એમને આવડી જાય, એમનું મગજ તો બટ આમાં જોવા જાય ને તો તમારે આગળ થોડો ઘણો એક્સપિરિયન્સ હતો. એક્સપિરિયન્સ તમને કામ આવ્યો કે તમને ડાયરેક્ટલી શીખવામાં હા, આવી ગયું? experience. અમે પહેલા આ બધું ઉપયોગ કરેલો એટલે અમને ખબર પડી ગઈ. બટ જો જોવા જાય કે મિક્સિંગ કેવી રીતના કરવું ને પ્રોપરલી તમને આ રીતના ખબર પડે કે ભાઈ આવી રીતના થઈ શકે. ઠીક છે. ઓકે થેન્ક યુ સો મચ કે તમે અમારી ઓફિસ આવીને તમે 7 દિવસ આપ્યા. ઓકે થેન્ક યુ. ઓકે તારું નામ શું છે? મારું નામ બીજે અશ્વિન. ઓકે તો તમે મારો 7 દિવસનો કોર્સ કરેલો છે, તમારું સર્ટિફિકેટ બતાવો. હા જે મારું સર્ટિફિકેટ. ઓકે અશ્વિન સિકોતરિયા અશ્વિન. ઠીક છે. હવે તમે મારો 7 દિવસનો કોર્સ કર્યો. હવે 7 દિવસમાં તમે શું શું વસ્તુ શીખા જેથી કરીને તમને 7 દિવસમાં ગરબા મિક્સિંગ કરતા આવડી ગયું? 7 દિવસમાં ડીજે એવી રીતના મેથડ શીખવાડવા મેં કે પહેલાં તો ઓલરેડીમાં ડીજેમાં સેટિંગ કરેલ હતું કે ક્યુ પોઈન્ટ ને પ્લે બટન હા. એ 3 મેથડ શીખવાની હતી. એક દિવસની 1 મેથડ શીખવાડવામાં આવતી અને 3 દિવસની 3 મેથડ. Okay. એટલે 5 વર્ષના છોકરાને પણ આરામથી ડીજે મિક્સિંગ કરતા આવડી જાય. 7 દિવસની તો દૂરની વાત છે પણ બટ મેં શીખવું હોય તો 3 દિવસની અંદરમાં ડીજે. અને ડીજેની પાછી ઓલરેડી અલગ પ્લેલિસ્ટ આવે એ ગોઠવેલ હતી. પ્લેલિસ્ટ ગોઠવેલી છે Already. ઓલરેડી. એ ગીતને યાર સ્ટાર્ટ કરવાનું છે, ગીતને જેથી ક્યાંથી કરીને કરવાનું? મિક્સિંગમાં જાજો ઘણો ફરક પડે ને આપણો ટાઈમ બચે ને વધુમાં વધુ ડાયરેક્ટ આવડી જાય આપણને. મીન્સ કે એમાં તમારે જે પોઈન્ટ મૂકવાના હોય ગીતને ક્યારે સ્ટાર્ટ કરવાનું છે, ગીતને ક્યારે બંધ કરવાનું છે, મહેનત અમારી ડાયરેક્ટ ઈ નીકળી માઇનસ થઈ જાય ટોટલી કે હા. બધા ગીતોમાં મારો ડેટાબેઝ છે ને મેં સેટ કરેલો છે હા. કે ભાઈ આ વસ્તુના લીધે તમારે ભાઈ તાતાશ્રીઓ ડીજેના 7 દિવસ તમારા પૂરા થઈ ગયા. 5 દિવસમાં જ પૂરું કર્યું છે, સાથે નહીં. કેટલા દિવસ લાગ્યા સાહેબ? 5 5 દિવસ મિનિમમ લાગ્યા શીખવામાં. અમે 5માં તૈયાર તો સાથે નથી. 7 બી દિવસ પૂરા છે અને 5 દિવસમાં ભાઈની ક્રેઝ. અરે